સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આપણે આપણી પરીક્ષા સામયિક પરીક્ષા પૂર્ણ થયા પછી ફરીથી આજે મળ્યા. તમારા બધાના જ પેપરો ખૂબ જ સુંદર ગયા હશે અને બધા જ વિષયોમાં ખૂબ સારા ગુણાંક આવી જશે. તો એ આશા સાથે આજે આપણે આપણા અભ્યાસક્રમમાં આગળ વધીશું. સૌથી પહેલાં તો તમે તમારા હાથમાં પાઠ્યપુસ્તક લઈ લો અને પાના નંબર 33 કાઢો. હા, લઈ લીધું? સરસ. હવે જુઓ 33માં પાના નંબર ઉપર આપણી અભ્યાસક્રમમાં આવતું આ 16 કાવ્ય છે, જે સુદામો દીઠા શ્રીકૃષ્ણ દેવ રે એ આખ્યાન તેમજ સુદામા ચરિત્રનું અહીંયા સંપૂર્ણપણે વર્ણન કરેલું છે. ખૂબ જ સુંદર એવું સુદામા ચરિત્રનું નિરૂપણ થયેલું આ આખ્યાન ખંડમાં આપણે જોઈશું કે શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતા તેમજ બંને વચ્ચેના જે સંવાદો થાય છે, બંને વચ્ચેનો જે પ્રસંગ બને છે, એનું અહીંયા ખૂબ જ સુંદર રીતે નિરૂપણ થયેલું છે. તો ચાલો આપણે આ સુદામા ચરિત્રનો એકવાર અભ્યાસ કરીએ. એમનાથી પહેલાં આપણે તેમના કવિ એટલે કે પ્રેમાનંદ વિશે ટૂંકમાં માહિતી મેળવીશું. સુદામા દીઠા શ્રીકૃષ્ણ દેવ રે, જેમના રચિતા છે પ્રેમાનંદ, જેમનો સમય જે એ માનવામાં આવ્યો છે ઈસવીસન 17મી સદી, તેમજ કવિવર પ્રેમાનંદ વડોદરાના વતની હતા. તેઓ ઉત્તમ કથાકાર અને માણભટ્ટ હતા. માણ ઉપર થાપ આપીને કથાને પઠન, ગાયન અને અભિનય દ્વારા રજૂ કરીને તેમની રચનાઓ તેમણે લોક સમુદાયમાં ગુંજતી કરી હતી. રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી કથાવસ્તુ પ્રસંગો લઈને તેમણે તત્કાલીન ગુજરાતી વાતાવરણને જીવંત રીતે નિરૂપીને આખ્યાનને એક નવું રૂપ આપ્યું છે. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ વગેરે વિવિધ રસોથી સભર આખ્યાનો આપીને તેમણે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. પાત્રાલેખન, વર્ણન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ સર્વ રીતે એમના આખ્યાનો ગુજરાતી ભાષાની ઊંચી સંપત્તિ બની રહે છે. માનવ સ્વભાવની વિવિધ લાગણીઓનું સરસ રીતે નિરૂપણ કરવામાં તેઓ કુશળ કલાકાર છે. આખ્યાનો દ્વારા એમણે પ્રજાકીય સંસ્કારોને સાચવવાનું અને પોષવાનું કામ પણ કર્યું છે. આપણા ઉત્તમ આખ્યાન કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું માન પામ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વખત એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આપણા ગુજરાતી કવિઓમાં કવિ શિરોમણીનું બિરુદ કોને પ્રાપ્ત થયું છે અથવા તો કોને માન પામ્યા છે? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણા પ્રેમાનંદ જે છે એમને કવિ શિરોમણીનું માન પામ્યા છે, એમને આપવામાં આવ્યું છે. ભાગવતના દશમ સ્કંદમાં આવતી કથા પરથી પ્રેમાનંદે મૂળ કથાનકમાં ફેરફાર ઉમેરણ કરીને રચેલું સુદામા ચરિત્ર જન્મ, રંજન અને રસ નિષ્પત્તિનું સુંદર આખ્યાન કાવ્ય છે. પ્રસ્તુત કાવ્યખંડ સુદામા ચરિત્રના 7મા કડવાનો છે. કૃતિની શરૂઆતમાં શ્રીકૃષ્ણના વૈભવનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. દ્વાર પર સુદામા આવ્યા છે એવા સમાચાર સાંભળતા જ શ્રીકૃષ્ણ સફળા ઉઠીને સુદામાને દોડતા મળવા જાય છે. તે પ્રસંગમાં શ્રીકૃષ્ણનું ગતિશીલ અને ભક્ત સખાને મળવા જવાની તત્પરતાનું સુંદર ચિત્રણ કર્યું છે. પોતે દ્વારિકાના રાજા છે તે ભૂલીને દિનહીન બાલસખા ભક્ત સુદામાને આલિંગનથી ભેટવા શ્રીકૃષ્ણનું ઉદાર, નિર્દોષ અને મૈત્રી ધર્મનું નિભાવતું ચરિત્ર આકર્ષક છે. તેથી આ ખંડ એ સખ્યભાવ અને આતિથ્યભાવનું ઉત્તમ કાવ્ય બની રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ખૂબ જ સુંદર એવું સુદામાનું અને શ્રીકૃષ્ણનું મૈત્રી ભાવનું
એક નિર્દોષ અને મૈત્રી ભાવથી તડબોળ થયેલું એ અહીંયા આખ્યાન જોઈશું, તેમનું ચરિત્રણ જોઈશું. સૌથી પહેલાં તો જે શરૂઆત છે આ આખ્યાનની એ શ્રી કૃષ્ણ ભગવાનના વૈભવની છે. એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન એ દ્વારિકાના રાજા હતા એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. અને એ દ્વારકાના રાજા હોવા છતાં પણ એમને જ્યારે પોતાના સખાનું નામ સાંભળે છે ત્યારે તે પોતાના રાજાનું રાજાપણું ભૂલી જાય છે. એને માત્ર ને માત્ર પોતાના સખાની જ યાદ આવે છે. અને તે પોતાનું રાજાનું રાજત્વ, જે રાજત્વ હોય એને મટાવીને એક માત્ર ને માત્ર સખા બનીને જે રીતે એના પાસે જાય છે, એની આતિથ્ય સત્કાર કરે છે, એનો આદર કરે છે અને જે રીતે એનું મૈત્રી ભાવના દેખાય છે એના ઉપરથી આપણને ખરેખર એક સાચી અને નિર્દોષ મૈત્રી ભાવનું દર્શન થઈ આવે છે. અને ખરેખર તો આપણે પણ ઘણી વખત કહેતા હોઈએ છીએ કે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ રહે સુખમાં પાછળ રહે. તો આવી રીતે આપણે ઘણા મિત્રોના સુભાષિતો, ઘણી બધી લાઈનો, ઘણા બધા સૂક્તો એ મિત્રો વિશે સાંભળતા હોઈએ છીએ. મિત્રતાની આપણે કોઈને કોઈ સાથે ઉપમા આપતા હોઈએ છીએ. પરંતુ જ્યારે પણ આપણને કોઈ એવા નિર્દોષ અને સાચા મિત્રો દેખાય છે ત્યારે આપણે માત્ર ને માત્ર એમ જ કહીએ છીએ કે આની તો મિત્રતા એક કૃષ્ણ સુદામા જેવી છે. કારણ કે અહીંયા કોઈ જ પ્રકારની સમાનતા નથી, માત્ર ને માત્ર મિત્રતામાં જ સમાનતા દેખાયેલી છે. આપણે ખ્યાલ હશે કે આજકાલની મિત્રતા કેવી હોય છે, તો એક સ્વાર્થ સાથે જોડાયેલી મિત્રતા હોય છે. જો કોઈને કોઈના સાથે સ્વાર્થ જોડાયેલો હોય છે તો જ એના સાથે મિત્રતા કરેલી હોય છે. એમાં બંનેનું સમાનપણું અગર હોય, બંનેની સમાનતા થતી હોય, બંનેનું કમ્પેર થઈ શકતું હોય તો એ મિત્રતા કહેવામાં આવે છે આજકાલ. પણ અહીંયા તો જે સુદામા છે એક દિનહીન ગરીબ બ્રાહ્મણ છે, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એ તો દ્વારિકાના રાજા છે. અહીંયા તો રાજા અને ગરીબ બ્રાહ્મણ એ તો ક્યાંય પણ સમાનતા દેખાતી નથી. એ તો બંનેની ક્યાંય આપણે કોઈ રીતે આપણે જોઈએ તો એવું લાગી રહે કે આ બંને મિત્ર તો ક્યારે બની જ ન શકે. પરંતુ અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને જે મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમના દ્વારા આપણે પણ આપણા જીવનમાં આવી સાચી મિત્રતાનું એક ઉત્તમ ઉદાહરણ આપણે પણ કોઈના જીવનમાં બની રહી એ સાથે આપણે આ કાવ્યની શરૂઆત કરીએ. કે જો શરૂઆત શું છે તો કે સૂતા સે જ્યારે અવિનાશ રે, આઠ પટરાણી છે પાશ રે, રૂકમણી તળાશે પાય રે, શ્રી વૃંદા ઢોળે વાય રે, ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે, જાંબુવતીએ ગ્રહી જલધારી રે, યક્ષ કરદપ સત્યા સેવે રે, કાલંદી તે અઘર ઉખવે રે. અહીંયા ખૂબ જ સુંદર વર્ણન છે કે સૂતા સે જ્યારે અવિનાશ રે. અવિનાશ એટલે કોણ? અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને અવિનાશ કહેવામાં આવ્યું છે. અવિનાશ તરીકે સંબોધન કરીને કહ્યું છે કે સૂતા સે જ્યારે, સેજ્યા એટલે કે સેજ, સુવાની પથારી જે હોય ત્યાં સૂતા છે ભગવાન શ્રી કૃષ્ણ. અને આઠ પટરાણી પાસ રે એટલે કે આઠ પટરાણી, એની જે રાણીઓ હતી એ આઠ આઠ એની બાજુમાં ઊભેલી હતી. અને ત્યાં રૂકમણી જે હતી એ તળાશે પાય રે, શ્રીવૃંદા ઢોળે વાય રે. એટલે શ્રી કૃષ્ણ રૂકમણી જે હતી એ શ્રી કૃષ્ણ ભગવાનને પીણું પાતી હતી, જ્યારે શ્રીવૃંદા નામની જે પટરાણી હતી એ ઢોળે વાયરે. વાયરે એટલે કે એને પવન નાખતી હતી. અહીંયા આ જે રૂકમણી, શ્રીવૃંદા, ભદ્રાવતી, જાંબુવતી, યક્ષ કરદપ સત્યા, કાલંદી, આ બધા નામો છે ને એની પટરાણીઓના નામો છે અહીંયા. અને પછી કહીએ છીએ કે ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે. ભદ્રાવતી પણ એની પટરાણીનું નામ જ હતું. એણે શું કર્યું હતું તો કે એના હાથમાં દર્પણ હતું. દર્પણ એટલે શું તો કે અરીસો. એ એના હાથમાં અરીસો લઈને બેઠી હતી, જેથી કરીને શ્રી કૃષ્ણ ભગવાનને કોઈ જ પ્રકારની તકલીફ ન થાય. તો
જાંબુવતીએ ગ્રહી જલધારી રે. જાંબુવતી જે છે એ પણ એની પટરાણી જ હતી. એણે પોતાના હાથમાં જલધારી એટલે કે પાણી લીધું હતું. જ્યારે પણ 8 પટરાણીઓ બેઠી હતી, બધી જ શ્રી કૃષ્ણ ભગવાનની સેવામાં બેઠી હતી કે શ્રી કૃષ્ણ ભગવાનને કોઈ જ પ્રકારની મૂંઝવણ ન થાય, કોઈ જ પ્રકારની એની વસ્તુની જ્યારે પણ જરૂર હોય ત્યારે બાજુમાં જ એની રાણીઓ લઈને બેઠેલી હોય. જાંબુવતીએ હાથમાં પાણીની જે પ્યાલો હોય એ લઈને બેઠી હતી. યક્ષ કરદપ સત્યા સેવે રે એટલે કે સત્યા જે હતી પટરાણી એ યક્ષ કરદપ એટલે શું તો કે કસ્તુરી, પછી ચંદન, આ બધા અરગ, આ બધા જ જે સુગંધિત પદાર્થો જે છે ને એને ઘૂંટીને એક જાતનો લેપ બનાવવામાં આવે, એને યક્ષ કરદપ કહેવામાં આવે છે. તો સત્યા નામની જે પટરાણી હોય છે એ આ પ્રકારનો લેપ લઈને બેઠી હોય છે. જ્યારે કાલંદી તે અગર ઉખરે રે એટલે કે કાલંદી જે હતી એ પણ એક આવા સુગંધિત પદાર્થોને લઈને એ પણ ત્યાં કને બેઠી હતી. તો અહીંયા સૌથી પહેલાં આપણે જોયું કે એ શ્રી કૃષ્ણ ભગવાન છે એ સૂતા છે અને એની બાજુમાં 8 પટરાણીઓ બેઠેલી છે. જ્યારે રૂકમણી તળાસે પાયરે એટલે કે રૂકમણી જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનના પગ ચાંપે છે. જ્યારે શ્રી વૃંદા એને પવન બાજુમાં બેસીને એને પવન નાખે છે એટલે કે પંખાથી એને ફરાવે છે. જ્યારે ભદ્રાવતી છે એ દર્પણ પકડ્યું છે એટલે કે અરીસો પકડીને બેઠી છે. જાંબુવતી પાણીને ધારણ કરીને બેઠી છે. જ્યારે સત્યા છે એ યક્ષકર્દપ એટલે કે સુગંધિત પદાર્થોનો લેપ બનાવીને બેઠેલી છે. કાલંદી પણ અગર ઉખરેરી એટલે કે એ પણ કાલંદી જે છે એ પણ આવી સુગંધિત પદાર્થોને ઉખરેરી એટલે ચોપડે છે એને લગાડી છે આ લેપ છે. તો આવી રીતે અહીંયા 8 પટરાણીઓ છે એ શ્રી કૃષ્ણની સેવા કરી રહી છે. આગળ જોઈએ તો લક્ષ્મણા તંબોળ લાવે રે, સત્યભામા બીડી ખવડાવે રે. હરિ પોઢ્યા હિંડોળા ખાટ રે, પાસે પટરાણી છે 8 રે. બીજી 16 સહસ્ત્ર છે શ્યામા રે, કોઈ હંસગતિ ગજગામા રે. મૃગનેણી કોઈ ચકોરી રે, કોઈ શ્યામલડી કોઈ ગોરી રે. અહીંયા તમે જોઈ શકો છો કે એની પટરાણીઓનું વર્ણન કર્યું છે કે એની પટરાણી શું કરી રહી છે ને કેવી કેવીઓ છે. તો કે લક્ષ્મણા તંબોળ લાવે છે, જ્યારે સત્યભામા એની બીડી ખવડાવે છે એટલે કે બીડી જેવી પાન હોય છે એ પાનને એ બીડીના આકારમાં વાળી અને શ્રી કૃષ્ણ ભગવાનને ખવડાવે છે. હરિ પોઢ્યા હિંડોળા ખાટરે એટલે કે ભગવાન જે છે એ ઝૂલા ઉપર ઝૂલી રહ્યા છે. જ્યારે પાસે પટરાણી છે 8 રે, એની બાજુમાં 8 પટરાણીઓ છે. બીજી 16 સહસ્ત્ર એટલે કે બીજી 16,000, સહસ્ત્ર એટલે 1000, 16,000 પટરાણીઓ જે છે એ શ્યામા રે એટલે કે કોઈ શ્યામા છે તો કોઈ ચકોર છે તો કોઈ ગજગામિની છે તો કોઈ હંસગતિની છે. તો કહે છે કે 16,000 રાણીઓ જે છે એનામાં કો હંસગતિ એટલે કે કોઈ હંસ જેવી છે, તો કોઈ ગજગામા એટલે કે કોઈ હાથી, ગજ એટલે કે હાથી, ગામિની એટલે કે ચાલે, હાથી ચાલે એવી છે એટલે કે હાથીના ચાલ જેવી ચાલે એવી કોઈ પટરાણીઓ છે. તો કોઈ મૃગનેણી, મૃગ એટલે કે હરણ જેવા નેત્રોવાળી, નેણી એટલે કે નયનવાળી, તો કોઈ હરણ જેવા નયનોવાળી ચકોરી છે તો કોઈ ચકોર એટલે કે ચાલાક, ચબરાક. તો કોઈ શ્યામલડી તો કોઈ ગોરી છે, કોઈ શ્યામ વર્ણની છે તો કોઈ ગોરી છે. અહીંયા અલગ અલગ પ્રકારની રાણીઓ કેવી છે અને શું કરી રહી છે તેમના વિશે અહીંયા વર્ણન છે. ખૂબ જ સુંદર આ આખ્યાન છે. તો આજે આપણે આ પિરિયડનું અહીં સુધી જ અભ્યાસ રાખીશું. નેક્સ્ટ પિરિયડમાં આપણે આ આખ્યાનનો આગળ અભ્યાસ કરીશું. તો આજના આ પિરિયડનું હોમવર્ક તમે નોંધી લેશો જલ્દીથી. આજના આ પિરિયડનું હોમવર્ક રહેશે તમારા કાવ્ય જે છે આ આખ્યાનની પાછળ જે ટિપ્પણ આપેલા છે શબ્દ સમજૂતી એટલે કે એ બધા તમારી ગુજરાતીની CW એટલે ગુજરાતીની બુકમાં તમારે લખી નાખવાના છે સુંદર અક્ષરે ને એને વાંચવાના પણ છે. ઓકે, જલ્દીથી હોમવર્ક થઈ જાય પછી તેમનો ફોટો મોકલવાનો રહેશે. થેન્ક યુ.